સૂર્યગ્રહણ ઉગ્ર અને ઉષ્ણ હોય છે જ્યારે ચંદ્ર છે શીતળતા પ્રદાન કરે છે. ચંદ્રગ્રહણ શીતળતા પ્રદાન કરે છે, માનસિક શાંતિ પ્રદાન કરે છે. જો તમે રક્ષા મંત્ર સિદ્ધ કરવા માંગો છો અને ત્યારબાદ મારણ મંત્ર, તો ઊભા રહો. જે મંત્રોની પ્રકૃતિ અલગ અલગ હોય તેવા મંત્રોને સિદ્ધ ન થાય. હનુમાન મંત્ર, ભૈરવ મંત્ર અને કાલી મંત્ર આ ત્રણેયને એક બેઠકમાં સિદ્ધ કરી શકાય છે. અને મંત્ર સિદ્ધ થઈ જાય અને ગ્રહણ શરૂ થાય એ પૂર્વ તમારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવા અને એક આસન બિછાવીને બેસી જવું. તમારે ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે અંદરથી દુઃખી હોવ તો તમારે અપ્સરા સાધના ન કરવી જોઈએ. મન જ્યારે એકાગ્ર હોય, પ્રસન્ન હોય ત્યારે જ અપ્સરા સાધના શરૂ કરવી. સાધનામાં બેસો ત્યારે નિવૃત્ત થઈને બેસો એટલે તમારી સાધનામાં વિક્ષેપ ન પડે અને મંત્ર સિદ્ધિમાં કોઈ અસર ન થાય. એક માન્યતા એવી છે કે મંત્ર સિદ્ધિ કરવા હવન કરવો પડે, પરંતુ હિમાલયમાં તપ કરતા યોગીઓ પાસે તો કોઈ હવન સામગ્રી નથી હોતી, એટલે હવન જરૂરી નથી. ચંદ્રગ્રહણ રાત્રિ દરમિયાન હોય છે. અપ્સરા માત્ર રાત્રિ દરમિયાન જ તમારી પાસે આવશે તો એવું હોતું નથી. અપ્સરા કોઈ પણ સમયે તમારી પાસે આવી શકે. અપ્સરા સાધનાના અનુભવ ક્યાં થાય છે? અપ્સરા તમારા મનના વિચારોમાં આવે, તમારી સાથે હસે બોલે, તમને ટચ કરે છે. ચંદ્રગ્રહણમાં તમે એક માળા જપશો તો તમને 100 માળા જપવાનું ફળ મળશે અને સામાન્ય દિવસો કરતાં તમારી સાધના લગભગ સફળ થઈ જશે.